નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં? આ વિડિયોની અંદર આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ માં ઉપયોગ, વાક્ય રચના અને એના નિયમો જોયા હતા. એટલે કે વર્તમાન મુદત આપણે કેવી રીતે બનાવીએ, એટલે કે આઈએનજી રૂપ આપણે કેવી રીતે બનાવીએ તેના નિયમો જોયા હતા. આજે આ વિડિયોની શરૂઆત ઓળખ સૂચક શબ્દથી કરીએ. તમને ખ્યાલ છે કે કોઈને કોઈ કાળના ઓળખ સૂચક શબ્દ હોય છે, તો આજે શરૂઆત ઓળખ સૂચક શબ્દથી કરીએ કે ચાલુ વર્તમાન કાળ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ માં મુખ્યત્વે કેવા ઓળખ સૂચક શબ્દો વપરાય છે. ઓળખસૂચક શબ્દો. Now look, listen, watch, hear, see, at this time, stop, at this moment, attention, go, nowadays आजकल, attention साथ अथवा ध्यान, now हालમાં अथवा અત્યારે, look जो, listen સાંભળો, watch જો, hear સાંભળો, see જો, at this time આ ક્ષણે, stop તો વિચારો, at this moment આ ક્ષણે, attention હમણાં જો, સાવધાન અથવા સાવધ, go જો, nowadays આજકાલ. મુખ્ય ભાગે ચાલુ વર્તમાન કાળમાં આવા ઓળખ સૂચક શબ્દો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ચાલુ વર્તમાન કાળના ઓળખ સૂચક શબ્દો. થોડીક આપણે એની ખાલી જગ્યા પણ જોઈ લઈએ. मानो कि अपने खाली जगह संजय खाली जगह अ केक काउंस में क्रियापद तरीके आपने શું આપેલું છે? બાય. पंकज खाली जगह अ पोएम काउंस में क्रियापद तरीके आपने राइट आपेલું છે. એવી જ રીતે they खाली जगह क्रिकेट in the
ગાર્ડન અને કૌંસમાં આપણે શબ્દ આપેલો છે PLAY પ્લે એવી રીતે રાજ ખાલી જગ્યા song રાજ ખાલી જગ્યા song કૌંસમાં આપણે આપેલું છે SING sing પાંચમી ખાલી જગ્યા C ખાલી જગ્યા some books અહીંયા કૌંસમાં પણ આપણે આપેલું છે by ત્યારબાદ કર્તા સ્થાને my mother ખાલી જગ્યા T કૌંસમાં આપણને આપેલું છે MAKE mac એવી જ રીતે the boys ખાલી જગ્યા on the bench કૌંસમાં આપણે આપેલું છે ક્રિયાપદ તરીકે શીટ એવી જ રીતે the girls ખાલી જગ્યા pictures કૌંસમાં આપણે આપેલું છે draw એવી જ રીતે he ખાલી જગ્યા he ખાલી જગ્યા milk કૌંસમાં આપણે આપેલું છે drink દસમી ખાલી જગ્યા they ખાલી જગ્યા in the playground કૌંસમાં આપેલું છે skip તો વિદ્યાર્થી મિત્રો આવી ખાલી જગ્યા આપણે ચાલુ વર્તમાન કાળમાં આપેલી હોય અને આપણે કીધું હોય કે તે બધી ખાલી જગ્યાઓ ચાલુ વર્તમાન કાળ વડે પૂરો તો સૌપ્રથમ તો આપણે ખાલી જગ્યા પૂરવા માટે તેની વિધાન વાક્ય રચનાની આપણે જરૂર પડે એ આપણે યાદ હોય તો ખાલી જગ્યા પૂરવી સાવ સહેલી છે તો સૌપ્રથમ તો અહીં જોઈએ કે પહેલી ખાલી જગ્યામાં સંચય ખાલી જગ્યા કે બાય છે તો વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યામાં કર્તા સ્થાને સંચય તો વાક્ય રચના પ્રમાણે કર્તા પછી આપણે કર્તાને આધારે to be નું રૂપ લઈએ છીએ તો અહીંયા સંજય એકવચન એટલે એની સાથે to be નું આપણે શું લેશું is અને વાક્ય રચના મુજબ by નું આપણે ક્રિયાપદનું ing લગાડીએ એટલે કે ક્રિયાપદ ing જોડે રૂપ મૂકીશું નિયમ મુજબ y તો અહીંયા માત્ર b u y ing લગાડીશું y છે એટલે
પંકજ ખાલી જગ્યા અ પોયમ કૌંસમાં રાઈટ. અહીંયા કર્તા સ્થાને એક જ વ્યક્તિનું નામ છે એટલે કર્તાની સાથે આપણે ટુ બી નું રૂપ શું લેશું? is. હવે સીધું આપણે જશું ક્રિયાપદ. તો રાઈટ આપેલું છે તો તરત આપણે વિચારવાનું કે રાઈટ આપેલું છે તો આપણે ing કરતી વખતે કેટલાક ફેરફારો કરવાના છે કે નહીં. તો નિયમ મુજબ છેલ્લો અક્ષર e, તો e ને દૂર કરી આપણે અહીંયા ing લગાડીશું. w r i t i n g is writing. એવી રીતે they ખાલી જગ્યા ક્રિકેટ ઇન ધ ગાર્ડન કૌંસમાં પ્લે આપેલું છે. ક્રિયાપદ પ્લે છેલ્લે છે y, y ની આગળ સ્વર છે એટલે એમાં કાંઈ જ ફેરફાર નહીં થાય, માત્ર શું લખશે? ing. તો સૌપ્રથમ તો કર્તા સ્થાને અહીંયા સર્વનામ they આપેલું છે એટલે તેના આધારે આપણે પહેલા r મૂકીશું અને પછી પ્લે નું ing વાળું રૂપ એટલે ક્રિયાપદ પ્લસ ing એટલે કે પ્લે. They are playing cricket in the garden. એવી જ રીતે રાજ ખાલી જગ્યા અ સોંગ ક્રિયાપદમાં શું આપેલું છે? ક્રિયાપદ તરીકે શું આપેલું છે? sing. તો સૌપ્રથમ તો આ કર્તાને આધારે આપણે શું મૂકીશું? is અને પછી sing અને ing. singing. Raj is singing a song. એવી જ રીતે C ખાલી જગ્યા some books by આપેલું છે આગળ સ્વર નિયમ મુજબ છેલ્લે y કે w તો આપણે માત્ર આપણે શું કરીશું? અહીંયા ing લગાડીશું. તો સૌપ્રથમ તો અહીંયા C is કર્તાને આધારે આપણે is મૂક્યું અને પછી by ક્રિયાપદ પ્લસ ing. She is buying some books. એવી જ રીતે કર્તા સ્થાને અહીંયા આપણે my mother આપેલું છે મતલબ ક્રિયા કરનાર વ્યક્તિ એક એટલે ટુ બી નું રૂપ શું છે? is. અને ક્રિયાપદ તરીકે આપણે શું આપેલું છે? make. તો હવે આપણે એ જોવાનું કે ક્રિયાપદ તરીકે આપણે make આપેલું છે તો કંઈ ફેરફાર થશે કે નહીં? હા, ચલો અક્ષર e છે તો અહીંયા MAKING. My mother is making tea. મારા મમ્મી ચા બનાવી રહ્યા છે. The boys ખાલી જગ્યા on the bench ક્રિયાપદ તરીકે આપણે શું આપેલું છે? sit. બેસવું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા the boys બહુવચન છે એટલે તેના આધારે સૌપ્રથમ તો આપણે ટુ બી નું રૂપ શું મૂકીશું? are અને પછી ક્રિયાપદનું ing વાળું રૂપ. હવે આપણે જોવાનું કે કઈ ફેરફાર થાય છે તો ફેરફાર થતા હોય તો એ આધારે ફેરફાર કરીને આપણે આ ક્રિયાપદનું ing વાળું રૂપ મૂકીશું. અહીંયા મેં SITTING કરી કારણ કે T છેલ્લો અક્ષર વ્યંજન I આગળ સ્વર છે એટલે છેલ્લા અક્ષરને આપણે બેવડાવી અને પછી નિયમ મુજબ ing લગાડી. The girls બહુવચન શબ્દ એટલે અહીંયા આપણે સૌપ્રથમ તો ટુ બી નું આ લેશું અને ડ્રો આપેલું છે DRAW અને માત્ર પછી શું લાગે છે? ING. W કે Y પાછળ આપણે શું લગાડીએ છીએ? ING. He ખાલી જગ્યા milk drink. તો he છે તો તેના આધારે is અને drink છે તો તેના આધારે આપણે અહીંયા ing લગાડીને શું કરીશું? drinking. He is drinking milk. તે દૂધ પી રહ્યો છે. They ખાલી જગ્યા in the playground. હવે skip
કાઉન્સમાં આપણે આપેલું છે સ્કીપ, સ્કીપ મતલબ દોરડા કૂદવું. તો એ સ્કીપ ક્રિયાપદ છે તો જોવાનું કે પેલા લાઈનમાં કઈ ફેરફાર થાય છે. હા, છેલ્લો અક્ષર વ્યંજન, આગળ સ્વર, એક જ સ્વર છે એટલે છેલ્લા અક્ષરને બેવડાવી અને પછી ing કરીશું. એવી જ રીતે શરૂઆતમાં ધ્યેય છે સર્વનામ તરીકે એટલે પહેલા આપણે r મૂકીશું અને પછી s k i ડબલ b i n g. વિદ્યાર્થી મિત્રો પર એક વાર ખાલી જગ્યા જોઈએ. સંજય ખાલી જગ્યા ઓકે બાય એક નામ છે એટલે આપણે is મૂક્યું અને ing વાળું ક્રિયાપદ એટલે buying. સંજય is buying a cake. પંકજ ખાલી જગ્યા a poem writer. તો અહીંયા એક નામ છે એટલે to be નું આપણે શું મૂક્યું is અને write નું writing. એવી જ રીતે they ખાલી જગ્યા cricket in the garden. તો કૌંસમાં આપણે આપેલું છે play. તો અહીંયા તેના આધારે પહેલા આપણે r મૂક્યું અને પછી ક્રિયાપદ નું પ્લસ ing વાળું રૂપ એટલે કે they are playing cricket in the garden. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ચોથી ખાલી જગ્યામાં રાજ એક જ નામ છે તો તેના આધારે ટુ બી રૂપ શું આવશે is. રાજ is. હવે ક્રિયાપદ આપણે શું આપેલું છે sing. તો sing ની પાછળ આપણે ક્રિયાપદ શું મૂક્યું, ક્રિયાપદની પાછળ શું આપણે મૂક્યું ing. નિયમ મુજબ આમાં કોઈ જ ચેન્જીસ થતા નથી. રાજ is singing a song. રાજ ગીત ગાઈ રહ્યો છે. સી ખાલી જગ્યા some books. કૌંસમાં આપણે ક્રિયાપદ by આપેલું છે નિયમ મુજબ છે ને y આગળ સ્વર કોઈ ચેન્જીસ થતા નથી ત્યારે અહીંયા y કે w માં એટલે માત્ર ing લગાડી. she is buying some books. my mother ખાલી જગ્યા t. હવે એક વચન છે એટલે અહીંયા પહેલા મૂકીશું આપણે is. કૌંસમાં આપણે make આપેલું છે એટલે છેલ્લો અક્ષર e છે નિયમ મુજબ e દૂર કરીને ing લગાડીશું એટલે my mother is making tea. એવી જ રીતે the boys ખાલી જગ્યા on the bench. જેમ તમે વર્ગખંડમાં બેઠા હો ને એક બેન્ચમાં ત્રણ એવી જ રીતે અહીંયા the boys શબ્દ બહુવચન શબ્દ છે એટલે સૌપ્રથમ તો અહીંયા આપણે શું મૂકેલું હોય are. the boys are. the boys ને આધારે તો બીજું વખત r લીધું. sit s i double t i n g. નિયમ મુજબ ચેન્જીસ કરેલા છે ચલો અક્ષર વ્યંજન આગળ સ્વર. the girls are drawing pictures. the girls બહુવચન છે તેના આધારે આપણે r લીધું અને draw નું drawing. એવી જ રીતે he ખાલી જગ્યા make drink. તો એક વચન he she it કે એક વચન નામ હોય તેની સાથે આપણે ટુ બી રૂપ is લઈએ છીએ અને drink ની પાછળ ing પ્રત્યય લગાડી લઈએ છીએ. they ની સાથે ટુ બી રૂપ are અને કૌંસમાં આપણે ક્રિયાપદ skip આપેલું છે તેથી નિયમ મુજબ અહીંયા વ્યંજન અને આગળ સ્વર તેથી આપણે અહીંયા s k i double p i n g કર્યું છે. કેટલાક શબ્દ એવા હોય છે કે જેનો ઉચ્ચારણ ભારપૂર્વક થતો નથી હોતો તો માત્ર ત્યારે આપણે એવા સંજોગોમાં આપણે ing લગાડીએ છીએ ત્યારે આપણે ડબલ કરતા નથી. તો વિદ્યાર્થી મિત્રો ગ્રામરમાં પણ તમને આવી ખાલી જગ્યાઓ આપેલી છે. તમને જ્યારે સમય મળે ત્યારે એ ખાલી જગ્યાઓ પૂરવાની છે. ફરી આપણે નવા વિડિયોમાં વાક્ય સાથે મળીશું. હેવ અ નાઇસ ડે.